જય પરશુરામના નારા સાથે આજ રોજ તારીખ 21 ડિસેમ્બર રવિવારના રોજ અમદાવાદના નરોડા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ નરોડાનું સ્નેહ મિલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં મોટી સંખ્યામાં બ્રહ્મબંધુ ભગિનીઓ કોઈ પણ જાતિના વાડા વગર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સંમેલનમાં નરોડા સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારોની નિમણૂક પણ કરવામાં આવી હતી, તેમજ બ્રહ્મ આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મહાસંમેલનનો હેતુ બ્રાહ્મણોને એકત્રિત કરવાનો તેમજ આવનારા દિવસોમાં બ્રાહ્મણોનું સમાજમાં હિત કેવી રીતે જળવાય તેની પણ ચિંતા કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં બ્રાહ્મણોને દરેક ક્ષેત્રે માન સન્માન મળે એવો હેતુ પણ જાળવવામાં આવ્યો હતો. બ્રાહ્મણો રાજકીય, સામાજિક અને આર્થિક ક્ષેત્રે મજબૂત કેવી રીતે બને તેની પણ ચિંતા કરવામાં આવી હતી. આ સંમેલનમાં યુવાન બ્રાહ્મણ મિત્રોને આવનારા દિવસોમાં બ્રાહ્મણોની એકતા કેવી રીતે જળવાય એ દિશામાં પ્રયાણ કરવાની અને પ્રયાસ કરવાની પ્રેરણા પણ આપવામાં આવી હતી. આ સમગ્ર સન્માન સંમેલનનું સંચાલન વિપુલભાઈ રાવલ તેમજ ચંદ્રેશભાઈ જોશીએ કર્યું હતું. આ સંમેલનના બ્રાહ્મણ અગ્રણી અને ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા કમલભાઈ રાવલનું પણ યોગદાન રહ્યું હતું. અને સમગ્ર સંમેલનને સફળ બનાવવા માટે સૌ બ્રાહ્મણ મિત્રોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સંમેલનના અંતે સૌ કોઈ બ્રહ્મભોજન લઈ અને છૂટા પડ્યા હતા. અનિલ રાવલ, એબી પ્લસ ન્યૂઝ, અમદાવાદ. આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાતનું, એટલે એબી પ્લસ ન્યૂઝ.